અને આજે કંઈક ન થવાનું થઈ ગયું છે ને કંઈ ખબર નથી પડતા કે શું હોય. વાંજો દેખાય છે, જો ઝાડવું ગોથું મારી ગયું, મોટું રોગું હે જબર, પલટી લાગી ગઈ છે, ખૂબ મોટો અકસ્માત થઈ ગયો આજે. જુઓ ઝાડ દેખાય છે, જો અહીંયાથી દેખાય આખું પડી ગયું, બહુ મોટું વૃક્ષ હતું. હવે કઈ રીતે પડ્યું જ ખબર નથી પડતા. ને કંઈ જાડું મોટું વૃક્ષ નહોતું, ખૂબ જ મોટું વૃક્ષ હતું. ઓલી ખબર હોય તો રાણીનું વૃક્ષ આવે, એમાંથી રાયણું થાય, ખબર રાયણ કહેવાય, તમને ખબર ન હોય તો મોટું થાય બહુ જ એનું વૃક્ષ. હવે કંઈ ખબર નથી પડતા વાવડો રાત્રે કે કંઈ હતો નહીં, કઈ રીતે પડી ગયું, ગોથું લાગી ગયું. બહુ મોટું વૃક્ષ છે ને સારું કે કોઈ નહોતું ત્યાં, ને કોઈ જાનવર કે હોય તો થોડી જાનહાનિ પણ થઈ શકે અને નુકસાની, પણ કોઈ નહોતું ત્યારે. તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં છો? કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે કંઈક ન થવાનું થઈ ગયું છે ને કંઈ ખબર નથી પડતા કે શું હોય. વાંજો દેખાય છે, જો ઝાડવું ગોથું મારી ગયું, મોટું રોગું હે જબર, પલટી લાગી ગઈ છે. બાકી અત્યારે પાણી ચાલુ છે ગદમમાં, તે માટે થઈને પાણીની બોટલ દેવા જાઉં હું પપ્પાને. અને આ જો આપણા કરસા છે, પણ મૂકી નાખ્યું તો કેમ, બાકી એમાં ખેડી નાખ્યું, જોરદાર થઈ ગયું. બાકી હાલો આપણે પાણી દઈ દઈએ પપ્પાને, પછી બતાવીએ. અને બાકી જુઓ તમને બતાવું, અહીંયા જો પાણી ચાલુ છે, આ જુઓ આમથી આમ ને અહીંયા આવે છે ગદમમાં. બાકી જુઓ અહીંયાથી આવે મસ્ત મજાની કુંડામાં, જોરદાર આવ. અને બાકી મિત્રો આ કુંડો અવડો જબર છે ને, જો અમારે લાંબો, મને નાહવાની ઈચ્છા થઈ જાય, પણ શું કરવું, આ સાથે જાદવનો લોબા હોય મારે દેખતા, માઇક ને મોબાઈલ ને બધું જાજીનું હોય, એટલે મારે આમાં ક્યાં મૂકવા. બાકી આમાં ક્યારે તૂટીને એ રીતે જાય. અહીંયાથી મસ્ત મજાનું પાણી પડે, અહીંયા બેસી જઈએ તો નવાઈ જાય. બાકી આ ટૂંકમાં કહે તો મિની સ્વિમિંગ પુલ જેવું હોય, આપણે પાસે વાઈ છે, વાઈમાં નાવા ન જવાનું, અખતરે ખોટા ન કરવાના, આપણે કોઈ દી ન કરીએ, કુંડામાં નાહી લેવાનું, એમાં જમાવટ કરવી હોય ઠેકડા માર લેવાનું, મજા કરી લેવાની. બાકી વાયુમાં એ નાવાના આપણે ધંધા નથી કરતા, ખોટું બોલવું. ક્યારેક ક્યારેક આ કુંડામાં મજા આવે, તાર ચડી જાય તો મેં આવી લઈએ. બાકી જો અહીંયા મસ્ત આ પાણી પડે નીચે તો થાય, એટલે આમાં એવું હે ત્યારે જાય પાણી. બાકી જો હવે અત્યારે પપ્પા આવે છે ક્યારો, આમાં અહીંયા મારું તો હું અત્યારે નથી વાંચતો, હું તો ઘરે હતો જ, ઘરેથી પાણી દેવા આવ્યો. આજે આ આપણું કોન્ટ્રાક્ટ નહોતું આખું, એટલે આમાં એવું હોય અમારે. બાકી જો આ રીતે છે. અમે આના પાસે પાણી ગજબનું બહુ પડે ને, એટલે જરીક વારવો અઘરી ન લાગે મારા જેવાથી. પપ્પાથી તો આમ તરત હરી ગયું, મારા જેવાથી અઘરું લાગે આમાં. અને જો મિત્રો આપણે ને અત્યારે આવી ગયા મેળી ઉપર, બે રીલું ઉતારવાની હતી તે માટે થઈ, બાકી ગદમને પીવડાવાઈ ગઈ કમ્પ્લીટ. અને તમને ઝાડનો સ્ટાર્ટિંગમાં કહેતો હતો કે પડી ગયું, ખૂબ મોટો અકસ્માત થઈ ગયો આજે. જુઓ ઝાડ દેખાય છે, જો અહીંયાથી દેખાય આખું પડી ગયું, બહુ મોટું વૃક્ષ હતું. હવે કઈ રીતે પડ્યું જ ખબર નથી પડતા. જો તમને બતાવું નથી જઈને જરીક આગળ, જો દેખાતું હશે. હવે જો પડ્યું ખેતરમાં, ગોથું મારી ગયું હવાખું. ને કંઈ જાડું મોટું વૃક્ષ નહોતું, ખૂબ જ મોટું વૃક્ષ હતું. ઓલી ખબર હોય તો રાણીનું વૃક્ષ આવે, એમાંથી રાયણું થાય, ખબર રાયણ કહેવાય, તમને ખબર ન હોય તો મોટું થાય બહુ જ એનું વૃક્ષ. હવે કંઈ ખબર નથી પડતા વાવડો રાત્રે કે કંઈ હતો નહીં, કઈ રીતે પડી ગયું, ગોથું લાગી ગયું. બહુ મોટું વૃક્ષ છે. ને અત્યારે તો જો પવન થોડો ઉડ્યો હે, પણ એટલે પવન એમ કાંઈ ન પડે. આ નારિયેળીના હલે નહીં તો એવું વૃક્ષે થોડું પડે. હું બેઠો હલતો નથી તો એવું વૃક્ષ થોડું કંઈ જાય એમ ઘડીકમાં, પણ કંઈ ખબર નથી પડતા કે કઈ રીતે ગોથું લાગી ગયું. ને સારું કે કોઈ નહોતું ત્યાં, ને કોઈ જાનવર કે હોય તો થોડી જાનહાનિ પણ થઈ શકે, અને નુકસાની, પણ કોઈ નહોતું ત્યારે. અને મિત્રો એક વાત કહું,
મને કોઈ છે ને તમે કોઈ લાકડી લઈને કોઈ મારવા ના આવતા અને કોઈ દુઃખ ન લગાડતા અને તમારા બધાને મોબાઈલમાં ખોલો અને કયો મહિનો આજે બેઠો ને શું છે તરીકે જોઈ આવો. હલો ટ્રેન નથી આવતો કે આજે થયું કે આજે એપ્રિલ ફૂલ એટલે આ બધું તમારે જે જોયું એ મજાક બની ગયો. એટલે એવું કંઈ નથી વૃક્ષ એ તો કંઈ એડિટિંગ નથી કરેલું એ વૃક્ષ પડ્યું નથી કાપ્યું હોય એને અમે કેમાં ખબર તો ફરી આમ ઝાડવા કહેતા પાછા કોરે હારા તે માટે થઈને આ મહિનો કંઈક કહેવાય મહિનામાં કાપવા પડે બધા વૃક્ષો એટલે આ વૃક્ષ કાપ્યું એટલે પડ્યું નથી એવું કાંઈ નથી થયું એટલે સારું કહેવાય કે એવું કંઈ થયું નહીં. પણ આ તો હું કા બધા કહેતા એટલે આપણે એ સબસ્ક્રાઈબર છે બધા તમે ફેમિલી કે બધા મજાક મસ્તી થોડી કરતી જ રહેવી પડે આપણે તો તમને મજા આવે. હું મને એ થાય કે નાના આપણી ફેમિલીને આપણે થોડીક મસ્તી કરાવીએ બધા યારે થઈ ગયા આજે એટલે એવું થયું આજે. અને બાકી હવે તો સાચું દેખાડું હું જ્યાં વાદળમાં કંઈક છે હાવ સાચવા નહીં આખું એટલે એ મસ્તી નથી કહેતો હવે આથી તો બધા સિરિયલ્સથી માનતા જ જો કહેતો જાય હવે વરે આ લખતા જાય મસ્તી હવે અને વિડીયોમાં કંઈક આપણે નવી જતો બધા રહેજો સબસ્ક્રાઈબ મારજો ચેનલને. અને એટલે જો ખબર હોય તો એક દી કરશા હળગાવ્યા મેં તો અત્યારે જોયું કે તેને કારણે હું નુકસાની થઈ. આ વૃક્ષ છે આમાં નથી કેમેરામાંથી આવતું સરખું આખું થોડુંક ઉપર લીલું રહ્યું બાકી બળી ગયું આખું એની તાપને ઝારને કારણે. એટલે જોવો કે તમે કેટલી નુકસાની થાય છે વૃક્ષને. તમે એવું ભાઈને કોઈ કેવું કંઈક કરે તો તમને કેટલું થાય એ જ રીતે એ થાય અને સજીવ છે એ પણ જો આમ કરશા કોઈ કે હળગાવ્યા દેખાય છે ધુવાળો એટલો ઉપર ચડ્યો બહુ મજા કરશા હળગાવે બધા કામ કરવું મારે તો હું કંઈ કહેતો જ નથી તમારા માટે થઈને. અને હા હવે આજના વિડીયોમાં આપણે કંઈ જાજી બાકાજી નથી બોલાવતા એટલી જ આપણે ધબધબાટી આપણે રાખીએ છે પાણી વાળવાથી જાજી નથી થોડીક તમારે એની મજાક મસ્તી થઈ ગઈ આજે તો હાલે માફ કરી દીધો. માફ શું કરે આજે મહિનો જ છે એપ્રિલ છે બધા મસ્તી જ કરતા એટલે હું ખોટું કર્યું મેં કંઈ ખોટું ન લગાડતો મસ્તી મેં જ ક્યાં એટલે એવું છે. બાકી હાલો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો ને હા સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કોઈ નહીં સબસ્ક્રાઈબ કરી દો ઝટથી ઝટ આપણા 500 સબસ્ક્રાઈબ અને પછી 1K પુગાડી જ દો બધા. હાલો બધાને જય શ્રી રામ.